પાટણ માર્કેટ યાર્ડમાં અજમાની આવક ચાલુ થઈ છે, શું કહેવા માંગો છો આપ? આ પાટણ માર્કેટ માટે અને વેપારીઓ માટે પણ ખૂબ સારી વાત છે કે પાટણ અને છેક કચ્છ બનાસકાંઠા એટલે દૂર દૂરથી ખેડૂતો આપણા પાટણના આ માર્કેટ યાર્ડમાં પોતાનો અજમો લઈ અને વેચાણ અર્થે આવે છે. તમામ પ્રકારની સુવિધાઓ માર્કેટ યાર્ડ પૂરી કરે છે. અને આમ ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે પણ 2200થી વધારે બોરી અને આજ પણ 2200થી વધારે બોરી અજમાની ખેડૂતો લઈને આવેલા છે. 1400થી 3000 ઉપરોતનો ભાવ પણ ખેડૂતોને મળી રહે છે. અને આ પ્રકારની એક નવી પહેલ કે પાટણ માર્કેટ યાર્ડમાં અજમો કે વરિયાળી લઈને આવતા ખેડૂતોને પણ અમે તમામ પ્રકારની વેપારી અને ખેડૂતો એમને તમામ પ્રકારની સુવિધાઓ અમે સંપન્ન કરાવીએ છીએ. અને પાટણ માર્કેટ માટે અને આ વિસ્તાર માટે પણ એક સારી વાત છે કે ખેડૂતો અજમાન કે વરિયાળી એ લઈ અને આ પાટણ માર્કેટમાં અહીં વેચાણાર્થે આવે છે. તો અજમા માટે પણ એક મોટું પીઠું આગામી દિવસોમાં થાય તે પ્રકારના માર્કેટ યાર્ડના અને અમારા બોર્ડ કમિટીની પણ અમે નિર્ણય કર્યો છે કે આ પ્રકારનું એક મોટું પીઠું થાય અને એ પીઠા માટે જે કંઈ સવલતો કે જે સુવિધાઓ ઊભી કરવી પડતી હોય વેપારી માટે કે ખેડૂત માટે એ અમે હર હંમેશ તૈયાર છીએ. એવી જ રીતે આપણા માર્કેટમાં લગભગ ગુજરાતમાં સૌથી વધારે એ દિવેલાની કે આપણે એરંડો કહીએ છીએ તો એરંડાની આવક પણ સૌથી વધારે થાય છે. છેલ્લા 2-3 દિવસથી 20,000, 21,000, 22,000 ઉપરોત બોરી એરંડાની આવક થાય છે. અને આવી મોટી આવક ખેડૂતો લઈ અને પાટણ માર્કેટમાં આવે છે. અને અમે પાટણ માર્કેટ એ એરંડા માટેનું ખૂબ મોટું પીઠું આખા ગુજરાતમાં ગણાતું હોય છે. અને આજે પણ લગભગ 20,000 ઉપરોતની બોરી તો અહીં એરંડાની આવી ગઈ છે.